કહેવાનું એવું છે, અમને ભણવામાં બહુ તકલીફ પડે છે. બધા ટીચરો જે આવ્યા છે બધા ઇંગ્લિશ ને હિન્દીમાં જ ભણાવે છે. કોઈને ગુજરાતી વાંચતા કે બોલતા આવડતું નથી, તો અમારા અભ્યાસ પર ખૂબ અસર પડે છે. અમને ગુજરાતી મીડિયમના શિક્ષકો જોઈએ છે. 9, 10, 11, 12 ગુજરાતી મીડિયમની શાળા છે, તો ગુજરાતી જાણતા હોય, વાંચતા હોય, તમામ પ્રકારની જાણકારીવાળા ટીચરો જોઈએ છે. એ વિદ્યાર્થીઓની રજૂઆત છે. ટીચરો છે, કોઈને ગુજરાતી નથી આવડતી, તો ગુજરાતી મીડિયમમાં બાળકોને શું ભણાવવાના તમે ભાઈ? अरे 6 to 8 पढ़ना बात छोड़, 9, 10, 11, 12 नहीं पढ़ेंगे उसको कौन पढ़ाएगा? ऐसे थोड़ी ना चलता है. गवर्नमेंट ने किया तो गवर्नमेंट को हम बोलेंगे भाई. यहाँ गुजराती मीडियम है तो गुजराती स्टूडेंट टीचर चाहिए कि नहीं चाहिए? को कायमी है, गवर्नमेंट है तुमने भर्ती करी है, आप 1 by 1 आके ये पाठ पढ़ो गुजराती में. सर हम लोग पहले पढ़ो, नहीं आता है तो नहीं आता बोलता, बात खत्म करो. हम जिस भी क्लास को पढ़ाते हैं उसमें वो तो हिंदी और इंग्लिश मीडियम है. हम टीजीटी टीचर हैं, 8th क्लास तक के रिक्रूट हुए हैं. हमें हिंदी की साथ ही आप उसकी बुक मंगाइए, आप पढ़ लीजिए. हम आपकी बात समझ रहे हैं, आप हमारी बात नहीं समझ रहे हैं. એમને તો ગુજરાતી આવડતું નથી. ગુજરાતી મીડિયમ એકલવ્ય મોડલ શાળા છે, આખા ગુજરાતનો પ્રશ્ન છે. તમારી વાત, તમારી ભૂલ અમે જરા બી નથી કાઢતા. ગવર્મેન્ટે વિચારવું જોઈએ, સરકારે આદિવાસી વિસ્તારોમાં ગુજરાતી મીડિયમ શાળાઓમાં જેમને ગુજરાતી નથી આવડતું, તો એ લોકોને ગુજરાતી નથી આવડતું, વ્યાકરણ ક્યારે શીખશે ને છોકરાઓને ભણાવશે ક્યારે? હાલમાં જે સ્કૂલોનો જે વિવાદ છે આદિવાસી વિસ્તારની, જે ખાસ કરીને જે મોડેલ સ્કૂલો છે તેની વાત કરીએ તો 3 પ્રકારની જે સ્કૂલો છે એ ચાલે છે. એમાં એક સ્કૂલ છે EMRS CBSE, તેની અંદર કોર્સ છે, એટલે કે અંગ્રેજી માધ્યમ છે, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, જેની અંદર 6 થી 12ના આદિવાસી બાળકો ભણે છે. અને આ સ્કૂલોની અંદર જે અત્યારે જે શિક્ષકો મુકાયા છે જેને લઈને વિવાદ થયો છે, કારણ કે હજી આ EMRS એટલે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ જેનો કોર્સ છે એ CBSEનો કોર્સ છે, એટલે કે અંગ્રેજી માધ્યમને આ સ્કૂલમાં ભણાવવામાં આવે છે. અને કેન્દ્ર સરકારનો જે કોર્સ છે, આ કોર્સની અંદર જે શિક્ષકોની ભરતી હાલમાં થઈ છે જેઓને ગુજરાતી નથી આવડતું, જેને લઈને વિવાદ થયો છે. ત્યારે બીજી જે સ્કૂલ જે ચાલે છે એ છે ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલ, જેમાં માત્ર આદિવાસી જ સમાજની જે બાળકીઓ છે તે અભ્યાસ કરે છે અને તે ગુજરાતી માધ્યમમાં ચાલે છે. અને ત્રીજી જે સ્કૂલ જે ચાલે છે એ મોડલ સ્કૂલ, એમાં બધી જ જાતિના બાળકો છે તે સ્કૂલની અંદર બાળકો જે પોતાના ઘરેથી અભ્યાસ જઈ શકે છે ને તેના માટે તેઓની માટે પોતાના ઘર કે ગામથી આ સ્કૂલોમાં જઈને અભ્યાસ કરી શકે. ત્યારે આ 3 પ્રકારની જે સ્કૂલો જે ચાલી રહી છે એની અંદર જે સરકારે, જે કેન્દ્ર સરકારે EMRS એટલે કે ત્યારે સરકારે જે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ જે છે, એટલે કે જેની અંદર આદિવાસી છોકરા છોકરીઓ અભ્યાસ કરે છે, આ જે સ્કૂલ છે એની અંદર 6 થી 12નો જે ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે. અને આ સ્કૂલોની અંદર જે CBSEનું સ્ટાન્ડર્ડ કરી દેવામાં આવ્યું છે અને તેની અંદર અંગ્રેજી માધ્યમ જે છે, જેની અંદર જે શિક્ષકોની ભરતી રહી છે, જેને હિન્દી આવડે છે, ગુજરાતી નથી આવડતું, જેને લઈને વિવાદ થયો છે. ને આ મુદ્દો તમામ રાજકીય પક્ષો, જે વિપક્ષના નેતાઓ છે તે ઉઠાવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને જે આ વાત કરીએ તે મોડેલ સ્કૂલોની વાત કરીએ અને આ તમામ મુદ્દે વાત કરીએ તો EMRSના જે શિક્ષકો છે, એટલે એકલવ્ય મોડેલ સ્કૂલના જે શિક્ષકો છે તેની ભરતી કેન્દ્ર સરકાર કરતી હોય છે. ગર્લ્સ અને મોડેલ સ્કૂલ જે છે તેની અંદર જે શિક્ષકોની ભરતી છે, કાયમી શિક્ષકોની ભરતી છે 6 થી 8 હાયર સેકન્ડરી, એની સોસાયટી દ્વારા અને LMC સ્ટાફની ભરતી ગુજરાત ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. એટલે કે આ જે ભરતી કેવી રીતે થાય તેની વાત કરીએ તો સોસાયટી અને LMCનો જે સ્ટાફ છે તેને 11 મહિનાના કરાર પર તેઓની ભરતી કરવામાં આવે છે. અને સોસાયટી અને LMCનો સ્ટાફે કોર્ટ કેસ પણ તેઓનો ચાલે છે કે તેઓને કાયમી કરવામાં આવે છે. એટલે આ તમામ જે વિવાદો હાલમાં ચાલી રહ્યા છે, ત્યારે આદિવાસી નેતાઓ અને તેઓનું કહેવું છે કે CBSEનો કોર્સ શરૂ કરવામાં આવે છે, ત્યારે ગુજરાતી માધ્યમમાંથી આવતા જે આ બાળકો છે સીધા CBSE કોર્સ ભણવા જશે અને ત્યાં એમને જે શિક્ષકો જે ભણાવશે એ શિક્ષકોને ગુજરાતી નથી આવડતું, તો એ શિક્ષકો આદિવાસી બાળકોને કેવી રીતે ભણાવશે? આ મુદ્દાને લઈને ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. આ મોડલ સ્કૂલના સંચાલનની વાત કરીએ તો મોડલ સ્કૂલનું સંપૂર્ણ જે સંચાલન છે પ્રાઇવેટના વહીવટદાર જે તે જિલ્લાના તે કરતા હોય છે. ગુજરાતની અંદર 14 જેટલા આદિવાસી જે જિલ્લા છે તેની અંદર આ પ્રકારની જે સ્કૂલો ચાલે છે જેમાં આદિવાસી બાળકો અભ્યાસ કરતા હોય છે. ત્યારે આ જે વિવાદ થઈ રહ્યો છે તેની એ તો વાત કરીએ, પરંતુ બીજી તરફ આ મોડેલ સ્કૂલોનું જે રિઝલ્ટ અને આ મોડેલ સ્કૂલોની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઘણી જગ્યાએ સફળતા પણ મેળવી છે અને ખૂબ સારી જગ્યાએ તેઓને અભ્યાસમાં ફાયદો પણ થાય છે. ત્યારે આ સ્કૂલને લઈને ભલે વિવાદ થતો હોય, પરંતુ બીજી તરફ આ સ્કૂલની અંદર જે ભણતા આદિવાસી બાળકો છે તેઓને ઘણો સારો ફાયદો થતો હોય છે. પરંતુ ઘણી વખત વિવાદ થતા હોય છે ભોજનને લઈને, તેમજ હાલમાં તાજેતરની અંદર જે છોટાઉદેપુરની અંદર બાળકો જ્યાં શાળાના ભણતા હતા તેઓને ફૂડ પોઈઝનની ઘટના બની હતી અને તે બાળકોને સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ત્યારે મોટી સંખ્યામાં આ મોડેલ સ્કૂલોની અંદર જે બાળકો અભ્યાસ કરતા હોય છે તેમની સારવારને લઈને પણ એક મોટો પ્રશ્ન અને કેટલા વખત એની રજૂઆત છે. કારણ કે આ જે રેસિડેન્શિયલ સ્કૂલો છે એની અંદર 1500થી 2000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, પરંતુ સામાન્ય છે આટલા મોટી સંખ્યામાં ત્યાં બાળકો અભ્યાસ કરતા હોય તો નાની મોટી બીમારીઓ થતી હોય છે, પરંતુ કોઈ કાયમી ડૉક્ટર કે કોઈ નર્સની ત્યાં નિમણૂક નથી હોય, જેના કારણે તેઓને દૂરના સ્થળે લઈ જવા પડે છે. અને ઘણી વખતો મોટા ભાગના કિસ્સામાં એવું બનતું હોય છે કે બાળક બીમાર પડે તો તેના મા બાપને બોલાવવામાં આવતા હોય છે. ત્યારે આવી રેસિડેન્શિયલ સ્કૂલો છે તેની અંદર નર્સની એટલે કે મેડિકલ સ્ટાફની પણ ભરતી કરવામાં આવે તેવી માંગ વાલીઓ દ્વારા ઉઠાવવામાં આવી છે. ત્યારે આ મોડેલ સ્કૂલનો જે વિવાદ છે અને મોડેલ સ્કૂલની અંદર કઈ પ્રકારની સુવિધા છે તેની વાત કરીએ તો વિવાદ માત્ર અત્યારે એ છે કે આ સ્કૂલોની અંદર જે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે તેની અંદર CBSEનો કોર્સ દાખલ કરવામાં આવ્યો છે અને શિક્ષકોની જે ભરતી થઈ છે આ શિક્ષકોને અંગ્રેજી આવડે છે, હિન્દી આવડે છે, પરંતુ ગુજરાતી નથી આવડતું, એ વિવાદ છે. અને આ સ્કૂલોના જે ફાયદાની વાત કરતા સ્કૂલોમાં જે ભણતા વિદ્યાર્થીઓ છે તેમને શિક્ષણને લઈને જે મફત સુવિધાઓ મળતી હોય છે એ સારી વાત છે, પરંતુ અનેક વિવાદો પણ થતા હોય છે. બાળકોને જે ફૂડ પોઈઝનની ઘટના બની હતી તેમજ ભૂતકાળની અંદર આ બાળકો જે બીમાર પડતા હોય છે ત્યારે તેમને મેડિકલની સુવિધા તાત્કાલિક નથી મળતી. ત્યારે આ બધાની વચ્ચે માંગ છે કે કાયમી રીતે આ મેડિકલ સુવિધા પણ આ શાળાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ છે. ત્યારે જોવાનું રહેશે કે સરકાર એકલવ્ય મોડેલ સ્કૂલો જે છે એની અંદર જે વિવાદ થઈ રહ્યો છે તેનો ઉકેલ કેવી લાવે છે. ત્યારે જોવાનું રહેશે કે આ મોડેલ સ્કૂલોની અંદર જે વિવાદ થયો છે તેનો ઉકેલ સરકાર કેવી રીતે લાવે છે તે જોવાનું રહેશે. ત્યારે અમારો આ સમગ્ર એકલવ્ય મોડેલ સ્કૂલો અંગેનો રિપોર્ટ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.